નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ વતી હું અનિશ સોનકર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આની અગાઉના લેક્ચરમાં આપણે એરર કરેક્શનનો બરાબર આપણે પહેલો વિડીયો આપણે જોયો હતો બરાબર. એમાં મેં તમને શરૂઆતમાં નિયમો મેં તમને કીધા હતા અને નિયમોમાં શું હતું, જેટલા પણ ગ્રામરના ટોપિક આપણા ચાલી ગયા છે, ગ્રામરના બધા જ ટોપિકનો સમાવેશ એટલે તમારું શું કહેવાય, એરર કરેક્શન. એટલા માટે આ જે ટોપિક છે એને છેલ્લે ભણવામાં આવે, આવું મેં તમને કીધું હતું. અને એમાં આપણે 4 એક્ઝામ્પલ પણ આપણે જોયું હતું. ત્યાર પછી આપણે બીજા એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ બરાબર. અને તમે અત્યારે બધા લોકો, હું એવી આશા રાખું છું કે બધા ગ્રામરના ટોપિકના નિયમો બરાબર તમે વાંચીને તમે બેઠા હશો બરાબર. નિયમો આવડવું બહુ જરૂરી છે. આર્ટિકલથી માંડીને ઓકે તો કે જે તમારો ડાયરેક્ટ સ્પીચ લાસ્ટ ટોપિક જે તમારું ચાલ્યું તે ત્યાં સુધીના તમને બધા નિયમો તમને આવડતા હોવા જોઈએ બરાબર. સો લેટ્સ સ્ટાર્ટ. જોઈએ પાંચમું, ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી, જો તમારે હેલ્ધી બનવું હોય તો, ઇફ યુ વોન્ટ ટુ બી હેલ્ધી યુ શુડ એક્સરસાઇઝ ડેશ, યુ શુડ એક્સરસાઇઝ ડેશ. તો તમારે શું કરવું જોઈએ, તો તમારે કસરત કરવી જોઈએ. પણ કેવી રીતે? રેગ્યુલર, નિયમિત કરવી જોઈએ કે નિયમિત રીતે, એ રીતે જોજો. Regularly and irregular. Okay, if you want to be healthy, okay, if you want to be healthy તો અહીંયા શું આવશે? Regularly બરાબર. You should exercise regularly, તમારે એક્સરસાઇઝ રેગ્યુલરલી નિયમિત રીતે તમારે કરવી જોઈએ. ઓકે, આને કહેવાય એડવર્બ, આને કહેવાય એડવર્બ બરાબર. અને આ છે તમારું શું? નાઉન. અને આ તમારું શું છે? એડવર્બ બરાબર, ક્રિયા વિશેષણ. જેટલા પણ શબ્દોની પાછળ ly તમને જોવા મળે એ તમારા તમામ શબ્દો શું કહેવાય? એડવર્બ, જેને ગુજરાતી ભાષામાં શું કહેવાય? ક્રિયા વિશેષણ બરાબર. એડવર્બ એટલે કે આ શબ્દોનો ગુજરાતી અર્થ તા, થી, રીતે, પૂર્વક, આ ચારમાંથી કોઈ પણ એક રીતે થતું હોય છે બરાબર. રેગ્યુલરલી, નિયમિત રીતે, એવા ઘણા બધા વર્ડ્સ છે. સક્સેસફુલી, સફળતાપૂર્વક. ઇઝીલી, સરળતાથી. તો તા, થી, રીતે, પૂર્વક આવો અર્થ થતો હોય છે. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર શું આવશે? રેગ્યુલરલી બરાબર. રેગ્યુલરલી. ઓકે, ફાઇનલ આન્સર રેગ્યુલરલી બરાબર. તમને એક્ઝામમાં આ રીતે તમને સેટ કરેલું હશે. તમારે એક્ઝામમાં આ જે બ્રેકેટ છે એ બ્રેકેટ તમારે લખવાનું નથી. ઓકે, ડાયરેક્ટ આન્સર આ રીતે. ડન. ચાલો નેક્સ્ટ, ગુજરાતી ખાસ. ફૂડ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે ડન. નેક્સ્ટ, મિલ્ક ઇઝ પરહેપ્સ ડેશ બેસ્ટ ફૂડ. ઓકે, ગુડ, બેટર, બેસ્ટ. ગુડ, બેટર, બેસ્ટ. તો બેસ્ટ ક્યાં આવે? સુપરલેટિવ ડિગ્રી. ગુડ, બેટર, બેસ્ટ. પીડી, સીડી એન્ડ એચડી બરાબર. તો અહીંયા શું આવશે? ધ. ઓકે, ઇફ મિલ્ક ઇઝ પરહેપ્સ ધ બેસ્ટ ફૂડ બરાબર. નેક્સ્ટ પછી જો ડેશ ઓફ, ફ્રોમ, ફોર પણ શું છે અહીંયા જોઈએ. યંગ બોયઝ એન્ડ ગર્લ્સ બરાબર. મિલ્ક ઇઝ પરહેપ્સ ધ બેસ્ટ ફૂડ, તો કે કોના માટે? ફોર યંગ બોયઝ એન્ડ ગર્લ્સ. ઓકે, યંગ બોયઝ એન્ડ ગર્લ્સ માટે બરાબર. માટે છે, માંથી છે, નો, નો, નીનું ના, નો. તો અહીંયા આન્સર શું મેચ થાય છે? ફોર. ઓકે, આ જે ફૂડ જે છે બરાબર એ પરહેપ્સ આ બેસ્ટ ફૂડ, તો કે યંગ બોયઝ એન્ડ ગર્લ્સ માટે આ બેસ્ટ ફૂડ ગણાય બરાબર. તો આવું તમારે ગુજરાતી કરવાનું આપણે પહેલાં જ આપણે શરૂઆતના વિડીયોમાં કીધું હતું. ઓકે, એટલીસ્ટ 60% તમને ગુજરાતી તમને આવડતું હોવું જોઈએ. ઓકે, નેક્સ્ટ પછી જો હી ઇઝ ડેશ ઇન્ટરેસ્ટેડ, ઇન્ટરેસ્ટિંગ. હી ઇઝ ઇન્ટરેસ્ટેડ. ઓકે, બંધ બેસે છે. હી ઇઝ ઇન્ટરેસ્ટિંગ, હી ઇઝ એન્ટરટેઇનિંગ. ઓકે, આ બંને જવાબ આવે પણ જોઈએ આપણે પાછળનું વાક્ય શું આવે છે. જો he is interested, he is interesting, okay, he is entertaining જોઈએ. in money and power, એને પૈસા અને પાવરમાં ઇન્ટરેસ્ટ છે, રસ છે, તો he is interested કહેવાય, એને ઇન્ટરેસ્ટિંગ ના કહેવાય. ઓકે, એને પૈસા અને પાવરમાં તો કે શું છે? એને ઇન્ટરેસ્ટ છે, તો he is interested. આઈ એમ ઇન્ટરેસ્ટેડ બોલાય, તો હું આઈ એમ ઇન્ટરેસ્ટિંગ એમ ન બોલાય. ઓકે, ચાલો તો he is interested. નેક્સ્ટ પછી જો સો હી વિલ કન્ટેસ્ટ ઓકે ઇન ધ ડેશ યર્સ ઇલેક્શન. આ વર્ષના ઓકે નેક્સ્ટ યરના ઇલેક્શનમાં. ઓકે, હું શા માટે નેક્સ્ટ બોલી ગયો છું અહીંયા? ઓકે, અહીંયા જો શું છે? અહીંયા ભવિષ્યકાળ. સેલ વિલ પ્લસ V1, MA પ્લસ V1. ઓકે, સો હી વિલ કન્ટેસ્ટ એટલે કે વિરોધ કરશે, કન્ટેક્ટ બરાબર. હી વિલ કન્ટેસ્ટ ઇન ધ ડેશ ધીસ યર્સ ઇલેક્શન
કે લાસ્ટ યર્સ ઇલેક્શન કે નેક્સ્ટ યર્સ ઇલેક્શન. મને ખબર કેમ પડે કે અહીંયા ધીસ આવે કે લાસ્ટ આવે કે નેક્સ્ટ આવે? ઓકે, એ મને અહીંયાથી મને ખબર પડે. બરાબર, મારું જે ક્રિયાપદ છે, જે વર્બ છે, વર્બ એ મારું શું છે? ફ્યુચર મને ઇન્ડિકેટ કરે છે, એ મને ભવિષ્ય મને બતાવે છે. એટલા માટે આન્સર શું આવશે અહીંયા? નેક્સ્ટ. ઓકે, તો ઇન ધ નેક્સ્ટ યર્સ ઇલેક્શન. નેક્સ્ટ પછી જો he dash wants okay to become an MP. ઓકે, એને MP બનવા માટે એની MP બનવાની ઈચ્છા છે. ઓકે, he, તો એ જો ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે શું આવે? SKES. બરાબર, તો he wants, આ want નહીં આવે. બરાબર, નેક્સ્ટ આ want શું છે? will not. ઓકે, ખ્યાલ હોય તો તમને આ વોન્ટ તમારું શું છે? વિલ નોટ. વિલ નોટનું ટૂંકું સ્વરૂપ થાય વોન્ટ, તો આ નહીં આવે. તો આનું પણ તમને બેઝિક ફંડા તમારા ક્લિયર હોવા જોઈએ. નેક્સ્ટ વોન્ટ્સ, ત્રીજો પુરુષ એક વચન હોય, હી સી ઇટ. બરાબર, તો ત્યાં શું આવશે? SKES. તો હી વોન્ટ્સ ટુ બીકમ એન MP. ઓકે, હી વોન્ટ્સ ટુ બીકમ એન MP. બરાબર, જો હવે આ જે બે પેરેગ્રાફ છે એનું સ્ક્રીનશોટ પાડવું તો સ્ક્રીનશોટ પાડી લો. બરાબર, ચલો નેક્સ્ટ જો એક્ઝામ્પલ. મિસ્ટર ત્રિવેદી હેઝ બીન લિવિંગ ઇન અવર એરિયા ડેશ મેની યર્સ. ઘણા વર્ષોથી રહે છે. ઘણા વર્ષો પણ કેટલા વર્ષો? ચોક્કસ સમય નથી. ચોક્કસ સમય આપણને આપેલું નથી. હવે તમને ખ્યાલ હશે સિન્સ અને ફોર. સિન્સ અને ફોર તમે WH ક્વેશ્ચનમાં પણ તમે ભણી ગયા હશો. બરાબર, WH ક્વેશ્ચનમાં અને ફંક્શનમાં. ઓકે, તો જો સિન્સ અને ફોર, સિન્સ જે છે એ હંમેશા ચોક્કસ સમય માટે આવે અને ફોર જે છે બરાબર એ અચોક્કસ સમય માટે આવે. સિન્સ હંમેશા ચોક્કસ સમય માટે અને ફોર એટલે અચોક્કસ એટલે કે અનિયમિત સમય માટે આવે. એ તમે WH ક્વેશ્ચનમાં અને ફંક્શનમાં પણ તમે જોઈ ગયા હશો. ફંક્શનમાં બરાબર, સિન્સ અને ફોર. તો જો તો અહીંયા શું આવશે? ફોર. ફાઇનલ આન્સર ઇઝ ફોર. Okay, since for in, okay, for many years. Mr. Trivedi has been living in our area for many years. ઘણા વર્ષોથી રહે છે. Okay, done. So dash, તેથી we everyone, no one knows him. Okay, so બધા લોકો એમને જાણે છે. એટલા માટે બધા લોકો એને જાણે છે, એટલા માટે બધા લોકો એને જાણતા નથી. આવું બોલાય નહીં. જો એ બટ હોત તો બટ, પરંતુ ઓકે એ રીતે, અને પછી નકારનું વાક્ય હોય તો ત્યાં શું આવત? નો વન. એ રીતે. પણ અહીં હકારનું છે. સો તેથી બધા એને જાણે છે, એવરીવન. સો વી નોઝ તો નહીં જ આવે, વી તો નો આવે ને. વી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. બરાબર, સો એવરીવન નોઝ હિમ. એવરીવન નોઝ હિમ. એવરીવન અને નો વન એક વચનમાં આવે એટલે કે ઓકે ત્રીજો પુરુષ એક વચન એટલે કે SKES. અને વી તો તમારું બહુવચનમાં આવે. નેક્સ્ટ પછી જો હી ઇઝ વેરી કાઇન્ડ એન્ડ ડેશ ફ્રેન્ડ, ફ્રેન્ડલી, ઓકે ક્રુઅલ. ફ્રેન્ડ એટલે મિત્ર, ફ્રેન્ડ એટલે મિત્ર, અને ફ્રેન્ડલી એટલે મિત્રતા ઓકે ભરું, અને ક્રુઅલ એટલે શું થાય? નિર્દયી. ઓકે, કાઇન્ડનો વિરોધી શું થાય? ક્રુઅલ. તો જો સો હી ઇઝ વેરી કાઇન્ડ એન્ડ ફ્રેન્ડલી. સો હી ઇઝ વેરી કાઇન્ડ, ઓકે, એન્ડ કાઇન્ડ એન્ડ ઓકે પછી શું કહે છે? ફ્રેન્ડલી. તો તમારો ફાઇનલ આન્સર શું છે આમાં? ફ્રેન્ડલી. એવરીવન એન્ડ ધેન ફોર. બરાબર. મિસ્ટર ત્રિવેદી હેઝ બીન લિવિંગ ઇન અવર એરિયા ફોર મેની યર્સ, સો એવરીવન નોઝ હિમ. બધા લોકો એટલા માટે એને જાણે છે. હી ઇઝ વેરી કાઇન્ડ એન્ડ ફ્રેન્ડલી. ઓકે, એ બહુ જ કાઇન્ડ, દયાળુ છે, અને ફ્રેન્ડલી એટલે કે મિત્રતા ભર્યો એમનો વ્યવહાર છે. ઓકે, ફ્રેન્ડલી માણસ છે એ રીતે. નેક્સ્ટ, he only had dash and the 1 rupee coin in his pocket. એના પોકેટમાં માત્ર એક જ રૂપિયો હતો. ઓકે, તો 1, તો આ 1 આવું છે સ્વર. ઓકે, ઘણા ખરા ઉતાવળમાં આવીને શું કરે? સ્વર છે તો ચાલો આર્ટિકલ એન, એ ઓકે એન આવશે. પણ જો 1 ઓ ભલે સ્વર છે, AEIOU માંથી, પણ એને લખાય શું? 1. આ વ તમારું ક્યાં આવે છે? વ્યંજનમાં. તો વ્યંજન માટે શું આવશે? એ. બરાબર. he only had a 1 rupee, okay, a 1 rupee coin in his pocket. Okay, he looked dash, okay, he looked sad, he looked sadly, he looked happily. Okay, એની પાસે એક જ રૂપિયો હતો. તો એ ખુશ હોય કે દુઃખી હોય એ પછી આપણે નીચે આથી આપણે વાંચીને જ ખબર પડશે.
એટ ધ સ્વીટ્સ હી લુકડ ઓકે એટ ધ સ્વીટ્સ એ મીઠાઈની તરફ કેવી રીતે જોઈ રહ્યો હતો દુઃખપૂર્વક હી લુકડ સેડલી ઓકે એટ ધ સ્વીટ્સ હી લુકડ સેડ ઓકે હી લુકડ સેડ કે સેડલી તો આન્સર ઇઝ સેડલી બરાબર હી લુકડ સેડલી એટ ધ સ્વીટ્સ એ મીઠાઈ તરફ દુઃખપૂર્વક જોઈ રહ્યો હતો ઓકે એણે જોયું દુઃખપૂર્વક એણે જોયું ઓકે સેડલી હી વોન્ટેડ ટુ નિયમ છે એક વાક્યમાં બે ક્રિયાપદ હોય ત્યારે પહેલું ક્રિયાપદ ગમે તે કાળનું હોય પરંતુ બીજું ક્રિયાપદ ઓલવેઝ 2 + v1 2 + v1 તો v1 માં શું આવશે હી વોન્ટેડ ટુ બાય આ બાય આવશે હી વોન્ટેડ ટુ બાય ગુલાબ જામુન બટ હી ડીડ નોટ હેવ ઇનફ મની પરંતુ એની પાસે પૂરતા પ્રમાણમાં પૈસા હતા નહીં બરાબર હી વોન્ટેડ ટુ બાય તો જો આ રીતે તમારો જવાબ બન્યો બરાબર તો જો આપણે 7મો અને 8મો આપણે પેરેગ્રાફ જોયું બરાબર આ પેરેગ્રાફ જે છે બરાબર આપણે બે પેરેગ્રાફ આગળ અને બે પેરેગ્રાફ આપણે અત્યારે જોયું બરાબર એ પેરેગ્રાફને તમારે ગુજરાતી કરવાનું આગળના 4 ને આ 4 8 પેરેગ્રાફ જોયા બરાબર કોઈ પણ પેરેગ્રાફ તમે જ્યારે સોલ્વ કરો ને એરર કરેક્શનમાં ત્યારે ખાસ ગુજરાતી પહેલા કરો તમે જોવો છો મને જેટલા પણ આન્સર મળ્યા છે મને ગુજરાતી કરીને જ મળેલા છે ઓકે તો ગુજરાતી ખાસ પહેલા તમને આવડતું હોવું જોઈએ બરાબર ચલો જોઈ લો અને આ જે 8 પેરેગ્રાફ છે 4 પેરેગ્રાફ પર આવ્યા છે તો એમાં તમારે નોટબુકમાં તમારે લખવાનું છે બરાબર તો સ્ક્રીનશોટ જેને પાડવું હોય એ પાડી લો તો નેક્સ્ટ માનસી ઇઝ ધ ડેશ ગર્લ ઇન હર ક્લાસ બરાબર Mansi is the clever, is the cleverest, is the cleverly. Okay? Superlative degree. The. A and the માંથી the. બરાબર? તો એ શું આવશે? cleverest. Okay? બધાને ખ્યાલ જ હશે. Superlative degree. Okay? Mansi is the cleverest girl. Okay? EST. The EST. The most. The EST. બરાબર? Cleverest girl in her class. She dash gets up early in the morning. Okay? રેગ્યુલરલી ઇરેગ્યુલરલી રેગ્યુલર ઓકે ચલો તો શું કહે છે જો માનસી એના ક્લાસની તો કે સૌથી હોશિયાર છોકરી છે ઓકે વાંધો નહીં સી ગેટઅપ આવે કે ગોટઅપ આવે કે ગેટ્સઅપ આવે અર્લી ઇન ધ મોર્નિંગ રેગ્યુલર તો એ શું આવશે નિયમિત રીતે રેગ્યુલરલી બરાબર તો મને જો આ મને બીજો આન્સર મને લાસ્ટ આન્સર પહેલા મને મળી ગયો ઓકે લાસ્ટ આન્સર મને પહેલા મળ્યો અહીંયા કંઈ જરૂર નથી કે 1 2 3 પહેલા મને આ જ આન્સર મળે પછી આ મળે ને પછી આ મળે એવું જરૂર નથી ક્યારેક તમને પહેલો આન્સર આ પણ મળે ને પછી આ મળે ને પછી આ મળે અથવા તો ત્રીજો આન્સર તમને પહેલા મળે પછી આ મળે એ રીતે બરાબર ડિપેન્ડ અપોન યોર ટ્રાન્સલેશન તમે ગુજરાતી કેવું કરો છો એ રીતે ઓકે મેં શા માટે મને આ આન્સર મળી ગયો હતો કે જો કારણ કે મારે ગોતવાનું હતું અહીંયા કે મારે સાદા વર્ત આ તો નહીં જ આવે ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે શું લાગે SKES તો આ તો હાવ નહીં આવે બચ્યું શું ગોટ અપ અને ગેટ્સ અપ ભૂતકાળ છે ને આ વર્તમાન કાળ છે તો આ બંનેમાંથી મારે સિલેક્ટ કરવાનું રહી પણ બંનેમાંથી હું કયું સિલેક્ટ કરું મને ખબર તો પડવી જોઈએ ને એટલા માટે મેં પહેલા આ જવાબ ક્લિક કર્યો બરાબર સી ઓકે ડેશ અર્લી ઇન ધ મોર્નિંગ રેગ્યુલરલી નિયમિત રીતે દરરોજ એ વહેલી સવારે ઉઠે છે તો આ વાક્ય દરરોજ નિયમિત રૂપે ટેવ રૂપે થતી ક્રિયાઓ ક્યાં આવે સાદો વર્તમાન કાળ ઓકે ઉઠતી હતી એમ નહીં ઉઠે છે ઓકે ગેટ્સ અપ મને આ શબ્દ પરથી મને ખબર પડે કે એ શું આવશે ગેટ્સ અપ તો આપણો આન્સર શું આવશે ગેટ્સ અપ સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ એક વચન હોય તો ક્રિયાપદને છેડે SKES લાગે બરાબર બાકીના બધામાં મૂળ રૂપ નેક્સ્ટ પછી જો 10મો લાસ્ટ આ લાસ્ટ પેરેગ્રાફ છે 10મો પેરેગ્રાફ બરાબર ચલો વી આર પ્લાનિંગ ટુ ડેશ gone to Mount Abu okay dash this month last month next month પહેલા તો જો શું કહે છે વી આર પ્લાનિંગ ઓકે ટુ પહેલા તો 2 + હંમેશા શું આવે V1 એક વાક્યમાં બે ક્રિયાપદ હોય ત્યારે પહેલું ક્રિયાપદ ગમે તે કાળનું હોય પરંતુ બીજું ક્રિયાપદ ઓલવેઝ 2 + V1 તો મને અહીંયા ગો ની ખબર પડી બરાબર તો 2 + V1 હંમેશા ટુ ગો વી આર પ્લાનિંગ ટુ ગો ટુ માઉન્ટ આબુ ઓકે ડેશ ધીસ વીક લાસ્ટ વીક કે નેક્સ્ટ વીક તો આ ક્યાં આવશે જો હવે આ જે કાળની વાક્ય રચના છે ને જો વી આર પ્લાનિંગ ટુ ગો ટુ માઉન્ટ આબુ અમે માઉન્ટ આબુ જવાની અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ ઓકે ક્યારે અને આ વસ્તુ હંમેશા તમને શું બતાવે ભવિષ્યકાળ આ જે વાક્ય રચના છે એ તમારી આગળના ધોરણમાં તો કે વાક્ય રચના આવે પણ આ પેરેગ્રાફ જસ્ટ તમને સમજવા માટે મેં મૂકેલું છે બરાબર આ જે વાક્ય રચના છે આ વાક્ય રચના તમારી શું ગણાય ઓક્ઝિલરી વર્બ +2 + V1
આ એની વાક્ય રચના એ બને તમારી, એ જે 11માં અને 12માં આવે. આ પેરેગ્રાફ માત્ર તમને સમજવા માટે મૂકેલો છે, એક સ્ટેપ એડવાન્સ, બરાબર. તો જો આને આ વસ્તુ હંમેશા ભવિષ્યમાં જ આવે, બરાબર. આ વસ્તુ હંમેશા ભવિષ્યમાં આવે. ઓકે, આ વસ્તુની વાક્ય રચના આ રીતે બને, ઓક્ઝિલરી વર્બ +2 + V1. જોઈ લો, ઓક્ઝિલરી વર્બ +2 + V1. ઓકે, તો ઓક્ઝિલરી વર્બમાં શું આવે? am is are + ing. ઓકે, am is are, was were, have is, do does did. ઓકે, નેક્સ્ટ 2 નું 2 અને V1 નું V1. ઓકે, નેક્સ્ટ ટુ ગો ટુ માઉન્ટ આબુ, નેક્સ્ટ મંથ. ઓકે, આવતા મંથમાં આ વસ્તુ તમને શું બતાવે છે? ભવિષ્ય. આ 9 પેરેગ્રાફ તમારા સુધીનું છે, પણ આ જે 10મો પેરેગ્રાફ છે, આ ખાલી પહેલી ખાલી જગ્યાવાળું જે છે એ થોડુંક મેં એડવાન્સમાં મૂકેલું છે, એટલે આને થોડુંક સમજવું, બરાબર. એ રીતે આ ખાલી પહેલી જ ખાલી છે. ઓકે, બાકી બધું તમને આવડશે જ, બરાબર. જોજો નેક્સ્ટ. પછી જો વી વિલ ડેશ, કેમ બેક, કમ બેક, રિટર્ન્ડ. ચલો, ભૂતકાળ તો નહીં આવે, એટલું તો મને કંઈક ખબર પડે, બરાબર. વિલ છે, શેલ વિલ પ્લસ હંમેશા શું આવે? V1 જ આવે, મૂળરૂપ, ક્રિયાપદનું મૂળરૂપ. તો વી વિલ કેમ, ભૂતકાળ તો નહીં આવે, અહીંયા પણ ભૂતકાળ છે, તો શું આવે? કમ બેક. વી વિલ કમ બેક, અમે પાછા આવીશું. શું? તરત જ અમે પાછા આવીશું. તો આપણો આન્સર શું આવશે? કમ બેક, બરાબર. વી વિલ કમ બેક. ઓકે, શું? અમે તરત જ અમે બહુ જ જલ્દીથી પાછા આવશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે ટોટલ એરર કરેક્શનમાં જે 3 માર્ક્સનો ટોપિક છે એમાં તમે 10 પેરેગ્રાફ તમે જોયા, બરાબર. આ 10 પેરેગ્રાફ તમે બહુ સારી રીતે, ઓકે, આની અગાઉ કહેવાય ને કે 4 પેરેગ્રાફ, બરાબર, કે 8 પેરેગ્રાફ જે છે, બરાબર, તમે બહુ સારી રીતે તમે લખેલું હશે, બરાબર. હવે આ જેટલા પેરેગ્રાફ આ લેક્ચરમાં તમારા ચાલેલા છે, બરાબર, કમ્પ્લીટ સારા અક્ષરે તમારી નોટબુકમાં ઉતારી દેવાનું છે, બરાબર. નેક્સ્ટ બીજી વસ્તુ ફરીવાર કહું, એરર કરેક્શન, બરાબર, માં બધા જ ગ્રામરના ટોપિકનો સમાવેશ થાય છે, એટલે બધા ગ્રામરના ટોપિકનો નિયમ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર. તો આજે આપણે આ ટોપિક જે છે, બરાબર, એરર કરેક્શનને આપણે ફૂલ સ્ટોપ કરીએ, બરાબર. અહીંયા આપણો એરર કરેક્શન જે છે એ આપણો ટોપિક પૂરો થાય છે, બરાબર. ચાલો, અને આના પછી જે છે, બરાબર, એક નિયરેસ્ટ મિનિંગ છે, જે તમારી નવનીતમાં બ્લેક બકમાં પાછળ તમને આપેલા હોય છે, એ આપણે 1 by 1 અહીંયા જોશું. ઓકે, ત્યારે તમારો પછી ગ્રામરનો કમ્પ્લીટ તમારું ટોપિક પતશે, બરાબર. હેવ અ ગુડ ડે, હેવ અ નાઇસ ડે.